રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજોનો કેસ રૈયાના તલાટી મંત્રીની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે। તલાટી મંત્રીએ વેચનારને કોઈ નોટિસ આપ્યા વગર જ એન્ટ્રી કરી આપી હતી। નિયમ મુજબ વેચનાર વ્યક્તિને નોટિસ આપીને સંમતિ લેવી પડે છે। રૈયામાં સર્વે નંબરના માલિકીના પ્લોટ બારોબાર અન્યના નામે થઈ ગયો હોવાની જાણકારી મળી। ત્યારબાદ તપાસ થઈ ત્યારે નિયમ મુજબ વેચનાર વ્યક્તિને નોટિસ આપીને સંમતિ લેવી પડે છે, પરંતુ એવું ન થયું। આખરે આ સમગ્ર મામલે વિવાદ શરૂ થયો। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજના કેસને લઈને કોની ભૂમિકા અત્યારે શંકાના દાયરામાં આવી? ચોક્કસ અત્યાર સુધીમાં 3 જેટલા જે કર્મચારીઓ છે તેની શંકાસ્પદ ભૂમિકાને લઈને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની અંદર જે 3 કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સબ રજિસ્ટ્રાર કચેરીમાં અત્યાર સુધીમાં 17 જેટલા દસ્તાવેજોની અંદર છેડછાડ કરી અને જૂના જે રેકોર્ડ હતા 1972 પહેલાના રેકોર્ડમાં છેડછાડ કરવામાં આવી હતી। હવે આ સમગ્ર મામલે રાજકોટ પોલીસના અધિકારીઓ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રૈયાના તલાટી મંત્રી છે તેની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે અને રૈયા સર્વે નંબર માલિકીનો પ્લોટ બારોબાર અન્ય વ્યક્તિના નામે કઈ રીતે થઈ ગયો, કેમ કે કોઈ પણ દસ્તાવેજની એન્ટ્રી પાડતા પહેલા બોમ્બે લેન્ડ એક્ટ ની જોગવાઈ કલમ ડી મુજબની જે જોગવાઈ છે વેચનાર પાર્ટીને નોટિસ આપી સંમતિ લેવાની હોય છે નિયમ મુજબ, પરંતુ આ કેસમાં તલાટી મંત્રીએ વેચનારને કોઈ નોટિસ આપ્યા વગર જ એન્ટ્રી પાડી દીધી છે। આવા અનેક કેસ છે મવડી વિસ્તાર અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારના પણ અલગ અલગ 1972 પહેલાના જે દસ્તાવેજોની જે મૂળ રેકોર્ડ છે તેની અંદર જે છેડછાડ કરવામાં આવી છે। આગામી દિવસોની અંદર અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે બાબતે રાજકોટ પોલીસ દ્વારા સીટની રચના પણ કરવામાં આવી છે અને આગામી દિવસોની અંદર હજી પણ વધારે લોકોના નામ ખુલે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે।